મને લાગે, કારણ કે આ જગત ભગવાન કૃષ્ણ માયાપતિ છે અને આપણે બધા એની માયાના ચક્કરમાં આવેલા છે। કનૈયો મારો એમ કે છે કે જો મેરી ચક્કર में आ गया उसको दूसरा चक्कर में जाना पड़ता नहीं है। एक बार ईश्वરના ચક્કરમાં જે ફસાઈ ગયા એના પછી એ માયાના ચક્કરમાં ફસાય નહીં। તો આપણે તો 7 દિવસથી એના ચક્કરમાં જ ફર્યા છે, કારણ કે વ્રજ અને આ વૃંદાવન એ મારા કનૈયાનું ચક્ર છે અને એ ચક્રની અંદર જ આપણે જીવાતમાં ઘૂમ્યા છે। એટલે ભગવાનને કહેવાનું કે જેમ જેમ અમારા પગલા પડ્યા છે, જેમ જેમ અમે ચરણ ધર્યા છે, એમ પ્રભુ અમારી અંદરથી મોહ, માયા, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, અહંકાર જે કંઈ છે એ બસ બધું આજે તારા ચરણોમાં સમર્પિત કરીએ છીએ। પ્રભુ નિષ્કામ, સહજ અને સરળ થઈ અમે નિર્મોહી થઈ અને આ જીવનમાં ગમે તેવી તકલીફ પડે, સુખ ને દુઃખ એ તો સિક્કાની એક બે બાજુ છે। સુખ આવે, દુઃખ આવે, સુખની પડછાયો દુઃખ છે, સંપત્તિનો પડછાયો વિપત્તિ છે। સૂર્ય ઉગે છે એને પણ આથમવું પડે છે। તો જીવનમાં સુખ ને દુઃખના જે તડકા પડે છે, આવે ને જાય, એ તો આપણા ઘરના મહેમાન છે। આપણે કોઈની ઘેર જઈએ તો પૂરા દિવસ નહીં ઠેરી શકતા, 3-4 દિવસ 5 દિવસ મહેમાન ગતિ પૂરી થાય એટલે વળી પાછા આપણે ઘેર જઈએ છીએ। બસ તો આપણે આ ધરતી પર આવ્યા છે ને સાહેબ, ધરતીના માલિક નથી, આપણે આ ધરતી પર ખાલી મહેમાન બની આવ્યા છે। સમય પૂરો થશે એટલે મારી તમારી મહેમાન ગતિ પૂરી થશે, પછી આપણે વિદાય લેવી પડે। ભગવાને મને તમને મહેમાન બનાવીને મોકલ્યા છે અને એ મહેમાન ગતિ પતે એટલે વિદાય તો લેવી જ પડે। તો આપણે 7 દિવસથી રાધા રાણીના મહેમાન બનીને આવ્યા છે, તો આવતીકાલે આપણી વિદાય પણ છે, કારણ કે જેને આવવું છે એને જોવું તો પડે। પણ વિદાય કેવી હોય? વસની। પણ છેલ્લે પરમાત્માને જતા જતા મારે તમારે એવ જ કહેવાનું કે પ્રભુ બસ કૃપા એવી કૃપા કરજે કે આ જન્મે તો ભલે તારા શરણથી દૂર રહ્યા, પણ હવે પછી અમને જન્મો જન્મ વૃંદાવનમાં વાસ દેજે પ્રભુ, કે જેથી કરી અમે તારા ચરણોથી દૂર ન થઈએ। એટલે તો કહું છું ને, ગંગા સાગર એક બાર, 4 ધામ 1000 બાર, લેકિન વૃંદાવન એક બાર જે આ ભૂમિ પર આવી ગયો સાહેબ, જન્મો જન્મના મારા તમારા ફેરા સફળ થઈ ગયા। આ ધરતીનું મહત્વ છે। તો આજે 7મા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા જે હાલત પરીક્ષિતની છે એ જ હાલત મારી તમારી હોવી જોઈએ, કારણ કે પરીક્ષિતની પાસે આવો વધારે સમય નથી, અંત નજીક છે, કાળરૂપી તક્ષક નીકળી ગયો છે, એને દંડશે એટલી જ વાર। તો આપણે પણ એ જ હાલત છે। 7 દિવસ પૂરા થયા, કયો તક્ષક આવે, કારે દંશ મારે, કશું કહેવાય નહીં। તો એ પહેલા મરણને સુધારવા અંતે સ્મરણ કરવું જરૂર છે। તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ। બડે ભાવ છે છેલ્લે દિવસે કનૈયાની શરણાગતિ। શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ। કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ। અરે વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ। બड़े भाव से ताली के साथ बोले श्री कृष्ण शरणम मम,
कृष्ण चरणं मम जय श्री कृष्ण चरणं मम अरे कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम श्री राधे बोले श्री कृष्ण चरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण चरणं मम अरे डाड़ डाड़ पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी श्री कृष्ण चरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण चरणं मम अरे गोकुड़ियानी गायो बोले श्री कृष्ण शरणं मम कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम बड़े भाव से बोलिए बोल श्री राधे कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण चरणं मम बड़ी ब्रज भूमि नारचकन बोले श्री कृष्ण शरणं मम रास रमन्ति गोपी बोले श्री कृष्ण शरणं मम बड़े भाव से कन बोले श्री कृष्ण चरणं मम रात रमन्ति गोपी बोले श्री कृष्ण चरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण चरणं मम श्री कृष्ण चरणं मम श्री कृष्ण बड़े भाव से तालियों के साथ श्री कृष्ण चरणं मम अरे तेलु चरावता गोप बोले श्री कृष्ण शरणं मम वाजाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम चरवता गोप बोले श्री कृष्ण चरणं मम माता ने तबला माँ बोले श्री कृष्ण चरणं मम बड़ी शरणाई ने तंबूर माँ बोले श्री कृष्ण शरणं मम रास रमन्ति गोपी बोले श्री कृष्ण शरणं मम श्री राधे श्याम बोले श्री कृष्ण चरणं मम रात रमते गोपी बोले श्री कृष्ण चरणं मम बड़ी केसर केरी क्यारी बोले श्री कृष्ण शरणं मम आकाशे पाताले बोले श्री कृष्ण शरणं मम बड़े भाव से ताली के साथ कृष्ण चरणं मम आकाशे पाताले बोले श्री कृष्ण चरणं मम अरे 14 लोक ब्रह्मांडे बोले श्री कृष्ण शरणं मम चंद सरोवर चौक बोले श्री कृष्ण शरणं मम लोक श्री ब्रह्मांडे राधे बोले श्री कृष्ण चरणं मम आकाशे पाताले बोले श्री कृष्ण चरणं मम अरे पत्र पत्र शाखाए बोले श्री कृष्ण शरणं मम आबोली जाम्बू बोले श्री कृष्ण शरणं मम पत्र शाखाए बोले श्री कृष्ण शरणं मम बोले जाम्बू बोले श्री कृष्ण शरणं मम अरे वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणं मम राधे परिवार भक्तो बोले श्री कृष्ण शरणं मम वनस्पति हरियाली बोले हे श्री कृष्ण श्याम शरणं मम हरि परिवार
પર ભક્તો બોલે શ્રી કૃષ્ણ ચરણ હરિ મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવર્ધનના શિખર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ મથુરા બड़े भाव से। બોલે શ્રી કૃષ્ણ ચરણ કૃષ્ણ ચરણ જય શ્રી કૃષ્ણ ચરણ અરે ગલી ગલી ગહવનમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગલી ગલી ગાવનમાં બોલે શ્રી પાણી કે સાથ। કૃષ્ણ બહેનો સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ ચરણ કડી કડા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ પુલીન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કણા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ ચરણ પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ ચરણ કડી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ ચરણ આમાને કોયલ બોલે શ્રી કૃષ્ણ ચરણ તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ તુલસીજીના ચારા બોલે શ્રી કૃષ્ણ ચરણ સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ ચરણ અરે વિરહી જનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ વિયોગી રાધા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બड़े भाव से। हे श्याम। કૃષ્ણ ચરણ યોગી રાધા બોલે अरे वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणम मम सर्व जगत मा व्यापक बोले श्री कृष्ण शरणम मम वल्लभी वैष्णव सर्वे बड़े भाव से श्री राधे शरण सर्व जगत व्यापक बोलो श्री कृष्ण शरण अरे कुमोदिनी सरवर मा बोले श्री कृष्ण शरणम मम चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणम मम कुमुदिनी सरवर बोल श्री कृष्ण हे राधे मम अंत सूर्य आकाश बोले श्री कृष्ण शरण अरे तारलिया ना मंडल बोले श्री कृष्ण शरणम मम अष्ट प्रहर आनंदे बोले श्री कृष्ण शरणम मम तारलियाना बंदर बोले श्री कृष्ण शरण अष्ट पहर आनंदे बोले श्री कृष्ण शरण अरे रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम जय श्री कृष्ण शरणम मम रोम रोम व्याकुल कई बोले श्री कृष्ण शरण श्री कृष्ण शरण जय श्री कृष्ण शरण आजे महामंत्र मन माही बोले श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम जय श्री कृष्ण शरणम मम बड़े भाव से बोले श्री कृष्ण शरण श्री कृष्ण शरण जय श्री कृष्ण शरण अरे जुगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम जय श्री कृष्ण शरणम मम युगल चरण अनुरागे बोले बड़े भाव से तालियों की सेवा के साथ श्री कृष्ण शरण वै श्री कृष्ण शरण हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा
આવશે જીવન ધન રાધા 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 અમારો ધન રાધા રાધા અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 તો રાધા તો બડી ભાગની અમારો ધન રાધા રાધા तो राधा तू बड़ी भागनी कौन सी तपस्या की तीन लोक के तारण तरण वो तेरे आगे अधीन અમારો ધન રાધા 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 हमारो धन राधा 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 અમારો ધન રાધા 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 जीवन धन राधा 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 જીવન ધન રાધા 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 जीवन धन राधा 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 જીવન ધન રાધા 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 हमारो धन राधा 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 અમારો ધન રાધા 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 हमारो धन राधा 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 અમારો ધન રાધા 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 जीवन धन राधा 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 જીવન ધન રાધા 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 जीवन धन राधा 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 જીવન ધન રાધા 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 धन राधा 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 અમારો ધન રાધા 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 हमारो धन राधा 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 અમારો ધન રાધા 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 राधे 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 રાધે 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 राधे 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 जय जय श्री राधे बोलिए कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश राजा रण छोड़ के जय बोले श्री भागवत भगवान की श्री बाके बिहारी लाल राधे रानी सरकार की श्री यमुने महारानी मां की जय बोल श्री वृंदावन धाम की जय आद्य शक्ति अम्बे मात की जय श्री तुलजा भवानी मात की जय बोलिए हनुमान जी महाराज की जय अपने अपने सदे गुरु देवनो जय हरि ओम नमः पार्वती पतये हर हर
મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય રાધે રાધે. રાધે રાધે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એમ સમજાવે કે હે રાજન, આજે માધવપુરના અંદર મંડપ ગાજ્યા છે. હા, એ હજુ વાર છે. બધું યાદ હોય મને. આવડું મોટું ભાગવત રહેતું એટલું યાદ ના રહે હશે, પણ યાદ દેવડાયું કર્યું, સારું કર્યું, થેન્ક યુ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે હે રાજન, આજે માધવપુરની અંદર મંડપ ગાજ્યા છે. ભગવાન દ્વારકાધીશ કામદેવ રૂપી ઘોડે બિરાજી અને એ વરરાજાનો વેશ ધારણ કર્યો છે. સુંદર વાઘા પહેર્યા છે, વસ્ત્રો અલંકારો પહેર્યા છે, નવજડિત રત્નો જડિત હીરા માણેક ને મોતીવાળો મુગટ ધારણ કરી અંદર મોરપીંછ ધારણ કર્યું છે. ભગવાન દ્વારકાનાથ આજે એવો વરનાગી વેશ બનાવ્યો છે કે ન પૂછે વાત, બ્રહ્માંડને શરમાવે. ભગવાન નારાયણને પણ ઈચ્છા થાય કે લાવ દ્વારકાધીશના દર્શન કરવા જાવ, એવું સ્વરૂપ ધારણ કર્યું છે. રંગે ચંગે વાતે ગાતે ભગવાન આજે પરણવા માટે તૈયાર થયા છે, કામદેવ રૂપી ઘોડે ચડ્યા છે. આ બાજુ રૂક્ષ્મણીજી પણ મનમાં હરખ માતો નથી, કારણ અંદરથી તો પહેલેથી જ હિતાથી મન કર્મ વચનથી તો એ વરી ચૂક્યા હતા. દ્વારકાધીશને કદી જોયા નહોતા, છતાં પણ એમના ગુણાર્વિદ સાંભળી અને એમનું નામ સાંભળી અને મનથી વરી ચૂકેલી રૂક્ષ્મણીજીને હરણ કર્યા પછી આજે માધવપુરની અંદર ભગવાનના લગ્ન થાય. કહેવાય 4 વેદની ચોરી ચિતરાઈ છે અને બ્રહ્માજી સ્વયં 4 વેદના મંત્રો સહિત ભગવાનના મંગલ ફેરા કરાવે. અને જ્યારે ભગવાને રૂક્ષ્મણીજીનું પાણી ગ્રહણ કર્યું ત્યારે આકાશમાંથી દેવલોકોએ દુદુંબી નાદ કર્યો છે અને દુદુંબી નાદ વગાડી અને ભગવાન દ્વારકાધીશ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને જયકાર કર્યો છે. બોલે લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કારણ કે લક્ષ્મી ને નારાયણ છે, રૂક્ષ્મણી એ લક્ષ્મીજીનો અવતાર છે અને ભગવાન દ્વારકાધીશ સ્વયં નારાયણ છે. એટલે લક્ષ્મી નારાયણ સ્વરૂપે દેવ લોકોએ દુદુંબી નાદ વગાડીને જય જયકાર કર્યો છે. આજે ભીષ્મકે દિલ ખોલીને કન્યાદાન આપ્યું છે. પોતાની દીકરીને તો જેટલું આપો એટલું ઓછું. કર્યાવર પણ હું થોડુંક ઊંધું ચાલુ છું. દીકરીને સાચું કર્યાવર કયું અપાય? તમે બધા દીકરીઓ તો પૈણાઈ જઈશું. સંસ્કાર. હા, બહુ સાચી વાત. કર્યાવર ભલે ઓછું આપો પણ જો એ દીકરીને તમે સંસ્કાર આપ્યા હશે, કારણ કે 3 કુળને તારે આનું નામ દીકરી છે. મોસાળ, પિયર અને સાસરી, 3 કુળને તારવા વાળી. દીકરો તો એક જ કુળને તારે, પણ દીકરી 3 કુળને તારે. તો દીકરીને સાચું કર્યાવર કયું કરાય? સાચું કન્યાદાન શું ગણાય? તો કે સંસ્કાર. જો એને સંસ્કાર તમે નહીં આપ્યા હોય તો યાદ રાખજો મારી માતાઓ બહેનો, પહેલી ગાળ સાસુ કોને દે છે? દીકરીથી કદાચ કઈ ખોટું ઊંધું છતું થઈ ગયું તો પહેલી ગાળ કોને ખાવી પડશે? સાસુમાં શું કે છે તે વખતે? તો મમ્મીઓ ખાસ યાદ રાખો, મમ્મીઓએ માએ ખાસ યાદ રાખવાનું કે કાલે ઉઠીને દીકરીની સાસરીમાં તમારે ગાળ ન ખાવી પડે. આ સંસ્કાર. હું આજે પણ કહું છું કે સંપત્તિ ઓછી આપશો તો ચાલશે, કર્યાવર ઓછું આપશો તો ચાલશે, પણ સંસ્કાર રૂપી ઘરેનું જો એને બચપનથી આપ્યું છે ને તો સાહેબ એ મા બાપનું નામ રોશન કરશે. એ મા બાપના નામને કલંક નહીં લાગવા દે. પણ આજકાલ સંસ્કારો ઓછા થઈ ગયા, સંસ્કૃતિ ડૂબી ગઈ અને વિકૃતિ બહાર આવી છે. પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરતા થયા ત્યારથી આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નષ્ટ થવા લાગી છે. દીકરીને કર્યાવર. અને એની માટે હું તો મારી કથામાં કહું છું, મારી માતાઓ બહેનો અને મારા ભાઈઓ માટે પણ કહું છું કે બહેનો સીતાજીને સમજે અને અમારા ભાઈઓ ગીતાજીને સમજે ને, કોઈના ઘરમાં અંધાધૂંધી ન થાય સાહેબ. સીતાજી એટલે ધરતીની દીકરી, ધરતીમાં સમય. રાજાની દીકરી રાજાની ઘેર પૈણાઈ, એને શું સુખ જોયું? ક્યારેય પપ્પાને ફોન કરીને ફરિયાદ નથી કરી, નથી મમ્મીને ફરિયાદ કરી કે મારા માથે આટલા દુઃખ છે. બાકી રાજાની દીકરી, રથમાં ફરવા વાળી, પગ ખુલ્લા પગે ક્યારેય નથી, બધો શણગાર ઉતારી અને ભગવા પહેરીને પતિના પગલે ચાલી નીકળી. સાહેબ આ સંસ્કાર.
કેટલી સહન શક્તિ. રામાયણમાં સીતાજી મૌન રહ્યા, એનું રામાયણ બન્યું, અને મહાભારતમાં દ્રૌપદી વાચાળ બની. તો તમે જુઓ, આખું કોડ નષ્ટ થઈ ગયું. શબ્દ બોલવો પણ ક્યાં બોલવો, ક્યારે બોલવો. તમે જુઓ, દરેક ઘરમાં મહાભારત પણ થાય છે, દરેક ઘરમાં રામાયણ પણ થાય છે કે નહીં? દીકરીને સંસ્કારની જરૂર છે. ભાઈઓ ગીતાને સમજે કેમ કે ગીતા શું બતાવે છે? કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. પુરુષ એ કર્મ પ્રધાન છે. તારે કર્મ કરવાનું છે. નીતિથી કમાઓ, રીતિથી વાપરો, અને સારથી ભવદાની હાથે પ્રીતિથી રહો. નીતિ, રીતિ ને પ્રીતિ ભાઈઓ અપનાવી લે. અને મારી માતાઓ બહેનો, ખાલી સીતાજીનું સહનશીલતાનું પ્રતીક, ધરતીની દીકરી, ધરતીમાં સમય ક્યારેય મોડે ફરિયાદ નથી કરી. આ તો લગ્ન કરીને જાય ત્યારથી જ મમ્મી આપી દે. બેટા ચિંતા ના કરતી હોય તો મને ફોન કરી દેજે, પણ હાહુથી ડરતી નહીં, હાહુને વશ કરી દેજે. અને ગભરાતી નહીં, જુદી રહેવાની થાય તો હું બેઠી છું, બધું પૂરું. હવે પછી પેલી તો જઈને ગોઠે ખરી. હા, સાચું કહો. અને દરેક મમ્મી શું ઈચ્છતી હોય તમે યાદ કરજો. અમારા શ્રવણે શું કર્યું? શાસ્ત્રમાં અમારા રામાયણમાં કથા આવે છે. શ્રવણે શું કર્યું? આખી જિંદગી મા બાપની સેવા કરી. આપણે પણ બધા ઈચ્છીએ ને મમ્મીઓ કે મારો દીકરો શ્રવણ બને, છેલ્લે અમારી સેવા કરે. એવી ઈચ્છા ખરી કે નહીં? કેટલાની ઈચ્છા છે? આગળ ઊંચી કરો કે મારો દીકરો શ્રવણ બને અને છેલ્લે ઘડપણમાં અમારી લાકડી બને અને અમારી મા બાપની સેવા કરે. કેટલાની ઈચ્છા છે? આગળ કરો તો. એટલે આગળ કરો. એમાં કોઈ તમારા દીકરા લઈ નહીં જવાનો કે નહીં હું કોઈ બાવો બનાવવાનો. હું સાધુ નહીં થયો, તમને કઈથી બનાવવાનો? આપણે સાધુ નહીં થવું, સીધા થઈ જવું છે. દરેકની ઈચ્છા હોય ને, દરેક માં એવું ઈચ્છે કે મારો દીકરો શ્રવણ બને. બરાબર છે ને? તો સાહેબ એ જ મમ્મીઓ ખાલી એટલું વિચારે કે હું જેની ફાથે આવી છું એ પણ કોકનો દીકરો છે, એને શ્રવણ બનવા દો. અને શા માટે જુદો લઈને રહેવા જાઓ છો? સમજાયું? એને કેમ મા બાપથી દૂર કરો છો? એ પણ કોકનો દીકરો છે, એને પણ મા છે, એને પોતાના મા બાપની સેવા કરવાની જરૂર પડે. તો એ મમ્મીઓ તે વખત કેમ ભૂલી જાય છે કે હું મારા દીકરા પાસે જે અપેક્ષા રાખું છું, તો મારા પતિના પણ માવતર એની પાસે અપેક્ષા રાખે કે ના રાખે? તે વખત આપણને આ વિચાર નથી આવતો. આજ કળિયુગ. બસ આટલું હટી જાય મનમાંથી તો સાહેબ સતયુગ, દ્વાપર, ત્રેતા અહીં આપણી અંદર જ સમાયેલો છે, એને બહાર શોધવા જવાનું નથી. જે ઘરમાં નિત્ય ભજન થતા હોય, હળી મળીને સાથે બેહીને જતા હોય, અને પરિવાર હાજે હાથે બેહીને જમે ને, આનાથી મોટું સુખ જગતમાં બીજું કોઈ નહીં સાહેબ. પણ આપણી પારંપરિક ભાવનાઓ તૂટવા લાગી. કારણ કે આધુનિકતા અપનાઈ છે, આપણા વિચારો બદલાયા છે. કારણ અને એ વિચારો બદલાવા પાછળનું પણ કારણ છે. હું આજે કહું છું, ગમે તેટલા અપડેટ થાવ, ગમે તેટલી આધુનિકતા અપનાવો, વસ્ત્રો પહેરો બધું આધુનિક અપનાવો, ઘરમાં પણ બધું આધુનિક વસ્તુ વહાવો, પણ સાહેબ સંસ્કાર તો આપણા જૂના જ સારા. એનાથી નવી કોઈ યુનિવર્સિટી જગતમાં છે નહીં. વિચારો તો આપણા પુરાણા જ રાખવા. બાકી તમે બધા પહેરે ઓળે ખાધે પીધે, અને જ્યારથી આહાર બદલાયો છે ને ત્યારથી વિચાર બદલાયા છે. ફાસ્ટ ફૂડ ને, જંક ફૂડ ને, ચાઇનીઝ ને, ટેસ્ટી ખજાના, નાન થઈને પીઝા બર્ગર ને બધું ચાલુ થયું ને, ત્યાર પછી આપણા બીજા. એનું કારણ છે ભક્તિ માર્ગનું પહેલું પગથિયું જો કોઈ હોય ને તો આહાર શુદ્ધિ. આપણે કહીએ છીએ ને અન્ન એવો પડકાર અને પાણી એવી, તો પછી આપણો અન્નમાં વિકૃતિ છે તો આપણા મનમાં વિકૃતિ આવશે કે નહીં આવે? બસ આટલું સમજાય ને તોય ભાગવત સફળ થઈ જાય. પણ આપણે ચટાકેદાર ખાવા, જીભના ટેસ્ટ, પેટમાં ગયા વેસ્ટ, ડોક્ટરો કરે ટેસ્ટ, પૈસા જાય વેસ્ટ. એના કરતા જીભને જ કંટ્રોલ કરે. જીભ જીતે એ જગત જીતે. જીતવાની જરૂર કોને છે મીનાબેન? એમાં હડકું એ કઈ છે નહીં ને. પણ ધારે તો માલપુડા ખવડાવે અને ધારે તો હાડકો ભાગી ના ખાવે આખા શરીર. એટલે જીભને વશ કરો. જીભ જેની વશમાં થઈ ગઈ એને જગત જીતી લીધું એવું માનવાનું.
જીભ જીતે એ જગત જીતે. એટલે કહેવાય કે આજે સુત પુરાણીજી સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે આનંદ મંગળ છે, કર્યાવર આપ્યું છે, દિલ ખોલીને દાન દીધું છે. આપજો દીકરીને, જો ભગવાને તમને આપ્યું હોય ને તો દીકરીને દિલ ખોલીને આપજો બાપ. અને મારો પણ નિયમ છે કે હું મારી કથામાં 2 જ વખત દાન ઉઘરાવું છું, એક પારણિયામાં અને બીજું કન્યાદાનમાં. કારણ કે આપણી દીકરીને માટે તો આપણે તૂટી જઈએ છીએ, દેવું કરીને દીકરીને કર્યાવર કરીએ, પણ આ તો જગતના માતા પિતા પરણી રહ્યા છે, જગતનો નાથ છે. અને યાદ રાખજો, તમે ગમે તેટલું દાન આપશો ને, આ બધું જ દાન સખી મંડળને અર્પણ છે. કારણ કે નથી જાણતા એમને જણાવી દઉં છું. ઘણાને એમ થાય કે બાપજી આમ કહે છે કે હું રૂપિયો નહીં લેતો, દાન સ્વીકારતો નહીં, ના દાન ઉઘરાવવાનું કેમ ચાલુ કર્યું? કારણ કે અત્યારે અમારા વ્યાસગાદીના વક્તાઓ આ રીતે દાન ઉઘરાઈને લઈ જતા હોય છે. મારો એ નિયમ નથી. તમે 1 કરોડ રૂપિયા બી દાન કથામાં આવે ને, કન્યાદાનમાં કે પારણામાં કે ભંડારા નિમિત્તે, તો જે તે આયોજક હોય ને એને જો સુપ્રત કરું કે ભાઈ તમે તમારી મેં હારા રસ્તે વાપરજો, મારા જોઈએ નહીં. કારણ કે જો ભૂલે છો કે 5 પૈસા પણ મારા પરિવાર માટે કે મારા પેટ માટે વાપરું ને તો મને 1000 ગૌ હત્યાનું પાપ લાગે. અમારો સંકલ્પ છે. હું વેચવા નથી આવ્યો, હું તો મારા પ્રભુએ, મારા સદગુરુએ આપેલી પ્રસાદીને વેચવા આવ્યો છું સાહેબ. કારણ કે મને મફતમાં મળ્યું છે, એનો કંઈ મેં રૂપિયો ખર્ચો નહીં, કે મને કોઈ ચાર્જ લાગ્યો નહીં. અને આમાં મારું કશું નહીં લખ્યું છે વ્યાસજીએ, ખાલી મેં તો વાંચ્યું છે. તો એમાં મને કઈ મહેનત પડે કે કયો પરસેવો પડી જાય છે કે મારે લાખો રૂપિયા લેવા પડે તમારી પાસે? સાહેબ આપવો જ છે. મારો ભગવાન કહે છે કે 1 ફૂલ, 1 બિલીપત્રમ, 1 પુષ્પમ, 1 લોટા જલકી થાર. ભગવાનને શું વાલું છે? તમારો પ્રેમ વાલો છે, તમારો ભાવ વાલો છે. પોથી પર ચઢાવવા લાખો રૂપિયાના ચડાઈ અને ભગવાને થોડા માગ્યા છે. એનાથી એસો આરામ તો અમે જ કરીએ. અને હું એસો આરામ, હું કષ્ટ સહન કરવા વાળો છું. સહન કરે એ સર્જન કરી શકે સાહેબ. આ મારું ભાગવત સમજાવે છે. મારા સુખદેવજીએ કેટલું સહન કર્યું, કેટલા તાપ વેઠ્યા, કેટલા તડકા વેઠ્યા, દોરી લોટીને લંગોટી, ફળ ફૂલ ખાઈને એમને ધર્મનો પ્રચાર કર્યો. અને અમે પણ સનાતન ધર્મના પ્રચારક છીએ. તો અમે કંઈ રૂપિયા માટે વેચવા નથી બેઠો, એને વેચવા બેઠો છું. તમારા તાકાત. કારણ કે રામ નામ કી લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ, અંતકાલ પછતાએગા જબ પ્રાણ જાએગા. બસ. કારણ કે હું ને તમે બધા ખાલી આવ્યા છે અને ખાલી જ જવાનું છે. તો કન્યાદાનનો સમય છે અત્યારે. ગઈકાલે આપણે લગ્ન તો પતી ગયા, અત્યારે વર્ણન કરી રહ્યો છું. કારણ કે હવે આપણે કન્યા વિદાય તરફ વળવાનું છે. પણ કન્યાને વિદાય કરીએ એ પહેલા દીકરી બધાને પગે લાગે છે કે નથી લાગતી? આખા ઘરનોને, સગો હવાલો જેટલો હાજર હોય એ બધોને. પણ હવે દીકરી પગે જ કોને લાગે? કારણ કે મોયરો વરરાજો મોયરામાં આવ્યો નહીં, કે હગો ના હીજો નહીં, ઘરનો 5 જણ બેઠો હોય, કોને પગે લાગવું? અત્યારે સિસ્ટમ બદલાઈ ગઈ. બાકી પહેલા તો દીકરીને વિદાય થતો સુધી હગો વાલો બધો જ રહેતો. હવે તો ખાલી વ્યવહાર નિભાવવા આવે છે. આપણી ઘેરાયો તો આપણે જવું પડે. અને તમ જોજો કમ્પ્લીટ ટાઈમ, આખી કંકોત્રી નહીં વાંચે, છેલ્લી 1 કોલમ વાંચે. ભોજન સમારંભ કેટલા વાગે છે? જઈએ છે આવો તો વહેલા થઈને શું કરવું? અને કદાચ બહુ હોય, નજીકનો થોડો હોય તો ગ્રહ શાંતિ તમે આવે કમ તો કે આઈસ્ક્રીમ ખાવાનો તો મળે. એટલે આ બધો સ્વાર્થી જગત થઈ ગયું. તો આજે કન્યાદાનનો સમય છે. અને કન્યાદાનના સમયે જેને જે કહી દેવું હોય, અમારા મંડળની 2 બહેનો ઊભા થઈ જજો. 1 થાવ કે 2 થાવ, તમારી પાસે જોરી લઈને આવશે. આપણે કોઈ કમ્પલસરી નહીં 1000 જ આપવા કે પહોંચે, તમારે સ્વેચ્છા થાય એવી. 1 રૂપિયો મળે ને તોય નાખજો, ગુપ્ત. આપણે કોઈ જાહેરાત કરવાની નથી. અને જે કંઈ આવશે ને એ અમારા મીનાબેન ને હંસાબેન એનો વહીવટ કરશે. મારે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. તો પ્રેમથી આજે પરમાત્માના નામે દાન કરવાનું. કારણ કે ભગવાનના આપણા હાથે દીધેલું દાન આપણે તો આજે છે અને કાલે નહીં. ખાલી આવ્યા છે અને ખાલી જવાના, હાથે એ જ સાથે. અને એટલે તો મારો કવિ કહે છે કે આવ્યો ખાલી હાથે જવાનો તું ખાલી ભાઈ, જવાનો તું ખાલી. આજે તું છે કાલે નથી રહેવાનો. આવ્યો ખાલી હાથે જવાનો તું ખાલી ભાઈ, જવાનો તું ખાલી. આજે તું છે કાલે નથી રહેવાનો. આવ્યો ખાલી હાથે જવાનો તું ખાલી.
આવ્યો ખાલી હાથે તાળી પાડજો જવાનો તું ખાલી ભાઈ આવશે બધાની પાસે ધીરજ રાખો. આજે તું છે કાલે નથી રહેવાનો તારી કંચન જેવી કાયા એ પલમાં પડી જાશે તારી કંચન જેવી કાયા એ પલમાં પડી જાતે તું જેને કહે છે મારું એ તારું નહીં થાશે તું જેને કહે છે મારું એ તારું નહીં થાશે શું સાથે લાવ્યો શું લઈ જવાનો ભાઈ શું લઈ જવાનો આજે તું છે કાલે નથી રહેવાનો આવ્યો ખાલી હાથે જવાનો તું ખાલી ભાઈ જવાનો તું ખાલી આજે તું છે કાલે નથી રહેવાનો આવ્યો ખાલી હાથે જવાનો તું ખાલી ભાઈ જવાનો તું ખાલી આજે તું છે કાલે નથી રહેવાનો આજો ખાલી હાથે જય હો તાળી જવાનો તું ખાલી ભાઈ જવાનો તું ખાલી આજે તું છે કાલે નથી રહેવાનો તારી બડબડ દેખની જાય કોઈ મનમાં રહ્યો મન કાય તારી પલ પલ લાગણી જાય તોય મનમાં રહ્યો મલકાય તારી પલ પલ લાખની જાય કોઈ મનમાં રહ્યો મન કાય તારી પલ પલ લાગણી જાય તોય મનમાં રહ્યો મલકાય તારી ભવની ભાવટ જાય તારો જન્મ સફળ થઈ જાય ભવની ભાવટ જા ઓય મન મરયો મલકા અરે શું સાથે લાવ્યો શું લઈ જવાનો ભાઈ શું લઈ જવાનો આજે તું છે કાલે નથી રહેવાનો આવ્યો ખાલી હાથે જવાનો તું ખાલી ભાઈ જવાનો તું ખાલી આજે તું છે કાલે નથી રહેવાનો અને દાનનું મહત્વ સમજાવું કે આ તમે જે કન્યાદાન આપ્યું છે ને દાનનું મહત્વ સમજી લેજો દાન કરો ને હકીકત આપણે દાનને ગુપ્ત રાખવાનું જમણો હાથ દાન કરે ને ડાબા હાથને ખબર ના પડે પણ આ કળિયુગનો પ્રભાવ એવો છે આ કળિયુગનો પ્રભાવ છે મારો ને તમારો વાંક નથી આપણે જેને છુપાવવાનું છે એને જાહેર કરીએ છીએ અને ખરેખર જેને જાહેર કરવાનું છે એને છુપાઈએ છીએ તો જાહેર શું કરવાનું આપણે જાહેર શું કરવાનું હા? આપણી થયેલી ભૂલો આપણા થયેલા પાપને પ્રકાશ કરો અને પુણ્યને ઢાંકો ભાગવત સમજાવે છે પણ એની બદલે આપણે કોકને મદદ કરી હોય તો 10 જણને કહીએ છીએ અને કોકનું ખોટું કર્યું હોય તો આપણે છુપાઈએ છીએ કોઈને કહેતા નહીં સાચું હું ખોટું હું તો એક આત્મા અને પરમાત્મા બે જ જાણતા હોય તો સાહેબ આજે આપણે ગુપ્ત દાન કર્યું છે તો દાનનો મહિમા શું તો ભગવાન મારો એમ કે છે ભાગવત સમજાવે છે કે ધરતી પર તારો ધક્કો વસૂલ થઈ જાય ધરતી તારો ફેરો એડે ન જાય તને અનમોલ અવસર મળ્યો છે માનવનો દેહ મળ્યો છે એને સાર્થક કરવા માટેનું ઉત્તમ સાધન એટલે કે ગુપ્ત દાન કન્યાદાન જીવંત દાન 3 દાન જીવંત છે એક અન્નદાન ભૂખ્યાને ભોજન કરાવો બીજું કન્યાદાન અને ત્રીજું છે આપણે જેને બાળી દેવાના છે કશું કામ નહીં આવવાનું રક્તદાન સાહેબ આપણા લોહીનું એક ટીપું પણ જો કોઈને કામ લાગી જાય તો કોઈની જિંદગી સફળ થઈ જાય બાકી તો આપણું આ લોહી કશા કામનું નહીં મોકણિયાન મચ્છર બે જ પીવે છે બીજું કોઈ પીવે છે
એટલે હું હવે વચ્ચે મેં વોટ્સઅપ પર મેસેજ મૂક્યો હતો દક્ષાબેન કે ઉનાળો બહુ ચાલી રહ્યો છે, પાણી પીતા રહેજો, બાકી લોહી પીવા વાળા તો બેઠા જ છે, નહીતર કંઈક ચક્કર ના આવી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય. તો એટલે કહેવાનું તાત્પર્ય કે દાન કરો, પણ એ દાન શા માટે? તો મારો કવિ એ પણ બતાવે છે કે ભાથું ભરતો જા, કારણ કે ઉપર જઈશું તારી હિસાબ માગશે કે તું કેટલું લઈને આવ્યો છું. વૃંદાવન ગયો તો કેટલી હાડીઓ લીધી, કેટલા ડ્રેસ લીધા, કેટલું ભાથું ભર્યું, કેટલી પ્રકારના નાસ્તા ભર્યા, એની આપણે નોંધ રાખીએ છીએ. ક્યારે ક્યારે શું કરીશ, 15 દાડા જવાનું હોય તો 3 મહિના પહેલાનું પેકિંગ ચાલતું હોય, યાદ કરીને મૂકીએ છે. અનંતની યાત્રાએ જઈશું, એની માટે કોઈ ભાથું ભર્યું છે સાહેબ? એનું ભાથું એટલે શું? તો કે ભાથું ભરતો જા, અરે કોઈનું ભલું કરતો જા, અરે ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો જગતમાં બેડો પાર કરતો જા. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આયો જગતમાં બેડો પાર કરતો જા. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો જગતમાં બેડો પાર કરતો જા. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આયો જગતમાં બેડો પાર કરતો જા. આવ્યો જગતમાં બેડો પાર કરતો જા, ભાથું ભરતો જા કે કોઈનું ભલું કરતો જા, આવ્યો જગતમાં બેડો પાર કરતો જા. ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આયો જગતમાં બેડો પાર કરતો જા. કોઈ ભૂખ્યાનું પેટ તું ઠારજે, મોટા થવાનું મોડી તું વારજે. કોઈ ભૂખ્યાનું પેટ તું ઠારજે, મોટા ખાવાનું માડી તું વાળજે. કોઈ ભૂખ્યાનું પેટ તું ઠારજે, મોટા થવાનું મોડી તું વારજે. કોઈ ભૂખ્યાનો પેટ તું ઠારજે, મોટા ખાવાનું માડી તું વાળજે. રાજી રહે સદારામ, રાજી રહે સદારામ, રાજી રહે સદારામ, રાજી રહે સદારામ. એવા કરજે તું કામ, એવા કરજે તું કામ, એવા કરજે તું કામ, એવા કરજે તું કામ. ઓ મારા ભાઈ રે, ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો જગતમાં બેડો પાર કરતો જા. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આયો જગતમાં બેડો પાર કરતો જા. તારે દ્વારે આવે કોઈ રડતો, એને જોઈને મોઢું ના છુપાવતો. તારા દ્વારે આવે કોઈ રડતો, એને જોઈને મોઢું ન ચડાવતો. એ તારે દ્વારે આવે કોઈ રડતો, એને જોઈને મોઢું ના ચડાવતો. કોઈ દ્વારે આવે કોઈ રડતો, એને જોઈને મોઢું ન ચડાવતો. કરજે એનું સત્કાર, કરજે એનો સત્કાર, કરજે એનું સન્માન, કરજે એનું સન્માન. એ રાજી રહે સદારામ, રાજી રહે સદારામ. એ મારા ભાઈ રે, ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો જગતમાં બેડો પાર કરતો જા. ભાથું ભરતો જા, જય શ્રી કોઈનું રામ. ભલું કરતો જા, આયો જગત
કરતો જા આવ્યો જગતમાં બેડો પાર કરતો જા હાથું ભરતો જા કોઈનું ભલું કરતો જા આવ્યો જગતમાં બેડો પાર કરતો જા હાથો ભરતો જા કોઈનું ભલું કરતો જા આયો જગતમાં બેડો પાર કરતો જા આવ્યો જગતમાં બેડો પાર કરતો જા આવ્યો જગતમાં બેડો પાર કરતો જા જગતમાં જન્મ્યા છે તો બેડો પાર કરવાનો એટલે કન્યાદાનનો અર્થ થાય કે જીવંત દાન છે સાહેબ. કોઈ ગરીબ ઘરની કન્યાદાનનો અર્થ સમજી લેજો. હું તો કાયમ કહું છું, દાનનું મહત્વ સમજાવું છું. કોઈ જરૂરિયાતમંદ હોય એને તમે ટેકો કરી દેજો. કોઈ રોગી હોય, કોઈને દવા લાવવાના પૈસા ન હોય, ગરીબીમાં સપડાયેલો હોય, દવા દારૂ કરવાનો પૈસો ના હોય, તો એવાને થોડી દવા લાવીને આપી દેશો ને એ પણ એક તમારું દાન છે. એનાથી પણ ભગવાન રાજી રહેશે. જરૂરિયાતમંદને મદદ કરશો એ પણ ભગવાન એનાથી પણ રાજી રહેશે. સાહેબ, હું તો કહું છું, મંદિરોમાં કે મોટા મોટા આશ્રમોની અંદર 25,000 50,000 નહીં લખાવો તો ચાલશે. પણ જો તમારા ભાઈ ગરીબ હોય ને ભાઈને 5,000 ની જરૂર હોય ને, જઈને એને મદદ કરી આવજો. તમારા પેલા 50,000 કરતો પણ આગળ પડશે. હા, ઉપર ઉભેલાના પગ પકડવા બધા રાજી છે. ઉપર ઉભેલાના પગ પકડવા બધા રાજી છે, પણ સાહેબ નીચે પડેલાનો હાથ પકડીને ઊભો કરવા કોઈ રાજો નથી. બને તો કોઈ પડેલાને ટેકો આપીને ઊભો કરી લેજો. બાકી આજે તો એકબીજા તું ઉપર જાય એટલી વાર તૈયારી નીચે પાડવાની જ વાત છે સાહેબ. બને તો કોકનો ટેકો સહારો બનજો, પણ કોઈનો ટેકો ખેંચવાની વાત ન કરતા. બને તો કોઈને તમે મદદરૂપ થઈ શકજો, પણ કોકનો નીચે પાડવાનો ધંધો ન કરતા, નહીં તો મારો રામ રાજી નહીં રહે. થાય તો કરજો, કોઈ કરતું હોય તો કરવા દેજો. થાય એટલું તમારાથી કરજો, નહીં તો કોઈની પાસે રસ્તા બતાવજો, જ્યાં ફરવાની જગ્યાએ જરૂર છે આપી આય. આંગળી ચીધ્યાનું પણ પૂન છે. એટલે દાન, તમારું દીધેલું દાન એવું હોવું જોઈએ કે ખરેખર એ ઉગવું જોઈએ. બાકી તો ધરાયેલાના મોઢામાં પરાને કોળિયા દે છે અને લાખો ભૂખ્યા કઈ ખબર એની માટે વાસી ભાત નથી વધવા દેતા સાહેબ. દાન કરો. ભગવાને તમને આપ્યું છે, ઐશ્વર્ય છે, દિલ ખોલીને વાપરો, પણ એવું વાપરો એ વાવેલું ઉગવું જોઈએ. બાકી બંજર જમીનમાં બાજરો 2 મણ વાપ્યાઓ અમારા કચ્છના રણમાં, તો એ બાજરો ઉગશે ખરો? પણ ફળદ્રુપ જમીનમાં વાવશો તો 1 મુઠ્ઠી વાવશો તો મણ થઈને પાછું આવશે. 1 મણ વાવશો તો મુઠ્ઠી પાછી નહીં આવે. સમજી લેજો વાતને. દાન કરો, કરવાની જરૂર છે, કરજો. દાન પુણ્ય અને સત્કર્મ તો કરવું જ જોઈએ, કારણ કે એ જ અંત સમયે ભાથું મારું તમારું છે. મેં તમને કીધું હતું ને કે મારું શું, મારું શું, તો કે તારા હાથે જે થયું છે ને એ જ તારા ખાતામાં જમા થયું છે, બાકી બધું અહીંનું અહીં. ભાગવત આજ સમજાવે. અંત સમયે આટલું જ સમજાઈ જાય, મોહનો ક્ષય થઈ જાય, મારાપણું મટી જાય, મમત્વ છૂટી જાય, ત્યારે તમને ઈશ્વર તરફ જીવ ગતિ કરે. બાકી ઈશ્વર તરફ જીવ જાય નહીં. મોહનો ક્ષય, મરવાનું તો મારે ને તમારે બધાએ છે, પણ અંત સુધારવા માટેની આ કથા. તો અંત સમય જીવતરનો, મોહનો, શરીરનો, માયાનો, મૂડીનો, આ તમામ મોહનો ક્ષય થઈ જવો જોઈએ. અને એ જીવતા મોક્ષ લેવાનો છે. મર્યા પછી તો મને તમને મુક્તિ મળે. એટલે હું કાયમ કહું છું ને કે ભલે મુક્તિ મળે કે ના મળે, ભલે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મને ભાવશે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભલે મુક્તિ મળે કે ના મળે, ભલે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના
મારી ભક્તિ તમારી કરવી છે. ભલે મેવા મળે કે ના મળે, ભલે મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. ભલે મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હો બંધ તમારો તોડું નહીં ને દૂર દૂર ક્યાંય તોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હો બંધ તમારો તોડું નહીં ને દૂર દૂર ક્યાંય તોડું નહીં. ભલે પુણ્ય પુણ્ય મળે કે ના મળે, ભલે પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. ભલે પુણ્ય મળે કે ના મળે, ને પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. ભલે મેવા મળે કે ના મળે, ભલે મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ભલે મેવા મળે કે ના મળે, ને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી. મેવા મળે કે ના મળે, ભક્તિ કરવી છે બસ. મુક્તિ મળે કે ના મળે, પણ અંત સુધારવા માટે અંત સમયે મોહનો ક્ષય થવો જરૂરી છે. બાકી તમે જુઓ છેલ્લી અવસ્થા સુધી લોકોનો મોહ નહીં છૂટતો. કશાકમાં તો જીવ રહી જાય, અને કશાકમાં જીવ રહે એનું શું થાય તમને બધાને ખબર છે. પછી શું કે નારિયેળમાં બેહાડવા પડે, 12 મહિને હુખડી ધરાવવી પડે, પછી નારાયણ બલિયો કરાવવી પડે, કરવું પડે છે ને બધું. પિતૃદોષ છે, અમારા ઘરમાં વાહનો ખખડે છે, અમારા ઘરમાં રાતે બારીઓ ખખડે છે, રાતે ઊંઘમાં અમન કોક ઉઠાડી જાય છે. થાય છે ને આવું બધું કે નહીં થતું? ક્યારે થાય? અંત સમયે નહીં કહેતા ફલો નામ જીવ રહી ગયો, પણ જીવ રાખ્યો તો રહ્યો ને, પણ એમાંથી નિવૃત્તિ મેળવી લીધું હતું. મોહનો ક્ષય. યાદ રાખો મોક્ષનો અર્થ. બાકી હું આજે કહું છું, ખુલ્લી ચેલેન્જ પણ આપું છું અને આપી ચૂક્યો છું આજ સુધીની કથાઓ. કોઈ પણ વ્યક્તિ એમ કે હું તમારા મોક્ષ કરાવી દઉં, તમને મર્યા પછી તમારા પિતૃઓને હું મોક્ષ અપાવું, તો સાહેબ એને મારી પાસે લઈ આવજો, અને મારા દેખતો એ કોઈના પિતૃઓને મોક્ષ અપાવે ને તો એનો હું મારો ગુરુ કરી લઉં, હનુમાન દાદાની સાઈડ પર બેહાડી દઉં. સાહેબ મોક્ષ આપવાનું કામ તો મારા તમારા સદગુરુ સિવાય જગતમાં કોઈ નથી કરતો, અને મોક્ષ જીવતા જ લેવાય, મર્યા પછી તો આત્માને મુક્તિ મળે છે. લખવું હોય તો લખી રાખજો. હા, પ્રેત યોનિમાંથી એને મુક્તિ મળશે, એ પણ આપણે પહેલે જ દિવસે જોઈ લીધું. ભાગવતમાં બંને પ્રમાણ છે. જીવતા પરીક્ષિતે લીધો અને મર્યા પછી ધંધુકારીએ લીધો. પ્રેત યોનિને પામ્યો, એને પણ ભાગવત શ્રવણ કરાયું, એટલે એ પ્રેત યોનિમાંથી મુક્ત થયો છે. યાદ રાખજો, એને મોક્ષ નથી મળ્યો. પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે અને ફરીથી એને 84માં પાછું ભમવું પડે છે. કારણ કે અધૂરા રહેલા અસત કર્મ ભોગવવા, એ ચાહે સાધુ હોય, સંન્યાસી હોય, મહામંડલેશ્વર હોય, માનવ હોય, સાધુ હોય કે સંસારી હોય, એને પાછા આવવું પડે ને આવવું પડે.
આ મને તમને અંતિમ છેલ્લો દેહ છે. 84 લાખ યોનીમાં છેલ્લો દેહ જો કોઈ હોય, છેલ્લી યોની, તો માનવ દેહ પડ્યો છે. અને માનવ દેહને એટલા માટે તો મોક્ષનું દ્વાર કીધું છે. બાકી દુનિયાની કોઈ તાકાત તમને મને મોક્ષ મર્યા પછી નહીં આપી શકે. પણ છતાં આપણે મોક્ષ 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 કરીએ છીએ. મર્યા પછી મોક્ષ આપવાની તાકાત કોઈ નહીં. હા, તમને મુક્તિ મળશે. એ જીવ 84 લાખમાં ભમે છે, એ જીવાત્માને પ્રેતીઓમાંથી મુક્તિ મળી જાય છે, પણ મોક્ષ નથી થતો. મોક્ષ તો ફક્ત માનવ દેહથી જ લેવાય. અને ભાગવત શાસ્ત્ર પ્રમાણ છે. અને ભાગવત મારું લખેલું નથી. સ્વયં નારાયણ સ્વરૂપ પરમાત્માના અંશા અવતાર વ્યાસજીએ લખ્યું છે, જેને 18 પુરાણની રચનાઓ કરી છે, અને જેને ગણપતિએ પોતે પોતાના હાથથી લખ્યું છે. શું આ શાસ્ત્ર ખોટું હોઈ શકે ખરું? શી તાકાત છે મારી કે તમારી કે આપણે એને ખોટું ઠેરવી શકીએ? પણ આ કળિયુગ છે, ધર્મના નામે ધંધો ચાલ્યો છે. આ કળિયુગનો પ્રભાવ તમારી ને મારી પર હાવ થઈ ગયેલો છે. આપણે અજ્ઞાન રૂપી અંધકારમાં અટવાયા છે. સત્યને આપણે ઓળખ્યું નથી. જ્યાં સુધી આ સત્ય મને તમને નહીં સમજાય, ત્યાં સુધી આપણે અંધકાર રૂપી કોટડીમાં ભમતા રહીશું. જેમ અંધારી કોટડીમાં એક જ દરવાજો હોય અને આંધળા માણસને નાખી દો, દિવાલે 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 ફરતો ફરતો જાય, અને જ્યાં દરવાજો બહાર નીકળવાનો આવે ત્યાં તો એને બોચી બોચિયાર આવી એટલે હાથ ખંજોડવા જાય તો હજી દરવાજો નીકળી ગયો. બસ મારી તમારી હાલત એવી છે કે આપણા માટે દ્વાર ભગવાને, યાદ રાખજો, 10 દરવાજા બંધ કરે ને ત્યારે ભગવાન કોઈને કોઈ એક દરવાજો મારીને તમારી માટે ખુલ્લો રાખતો હોય, જો આપણી ભક્તિ સાચી હોય તો. પણ આપણે અજ્ઞાન રૂપી અંધકારમાં, જેમ અંધારામાં પડેલું દોયડું પણ સાપ જેવું લાગે, પણ એની પર પ્રકાશ પડે ત્યારે ખબર પડે કે આ તો દોરડું છે. એમ મારી તમારી અંદર રહેલા અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, અંધકાર, સાચું જ્ઞાન આપણી પાસે નથી. સત્યને આપણે ઓળખ્યું નથી. સત્ય જાણવું બધાને છે, સાંભળવું બધાને છે, પણ સત્ય અપનાવવું નથી. સાહેબ, સત્યનો સ્વીકાર કરી લેવાની જરૂર છે. એક્સેપ્ટ એન્ડ એક્ઝેસ્ટ. જ્યાં સુધી આ સનાતન સત્ય હું તમે જીવનમાં નહીં ઉતારીએ, ત્યાં સુધી આ કળિયુગ મારા તમારા માથા પરથી નહીં હટે. સત્ય સનાતન વસ્તુ છે. એટલે કહેવાય, સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે કે દાનનું મહત્વ શું છે. અને દિલ ખોલીને દાન દીધું છે. અને બાપ, તમે બધાએ પણ દિલ ખોલીને આ પવિત્ર ભૂમિ પર દીધું છે. નંદ લાલાની ભૂમિ, આ લાલાની લીલા ભૂમિ, અને એની તેમાંય તમારા હાથે આટલું સુંદર કાર્ય થાય, અને એ તમારું દીધેલું દાન સદ કાર્યમાં વપરાય, તો યાદ રાખજો, આપણી એફડીઓ જમા થઈ ગઈ છે ઉપર. જેને જેને જે કંઈ દાન નાખ્યું છે ને, તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયું. અને એ જ અંતે મને તમને કામ લાગશે. बाकी तो पड़ा रहेगा माल खजाना छोड़ पिया सुत जाना है. पड़ा रहेगा माल खजाना छोड़ पिया सुत जाना है. कर सत्संग अभी से प्यारे, नहीं तर फिर पछताना है. खिला पिला कर ये देह बढ़ाई, इसे अग्नि में जलाना है. कर सत्संग अभी से प्यारे, नहीं तर फिर पछताना है. अंते पछताવો થશે. બાપ, આખી જિંદગી કશું કર્યું નહીં અને હવે હાથમાં કશું રહ્યું નહીં. યાદ રાખો, છેલ્લી અવસ્થાની અંદર તમારે કરવું છે ને, પણ થઈ નહીં શકે, કારણ કે તમારા હાથમાં કશું છે નહીં. બધું ચૂંટવી લીધું છે વહુએ. મંદિરમાં 10 રૂપિયા નાખવા છે તોય વહુની પરમિશન લેવી પડશે. બેટા આપ્યા છે. એના કરતો જ્યારે તમારો ખિસ્સો ભરેલો છે ત્યારે કંઈક તમારા હાથે કરી લો તો સાથે આવશે. બાકી બેંકની આપડીઓ એની અહીં પડી રહેશે. કરોડો ખજાના ધનતના ખાનારું ત્યાં કોઈ નથી. લાખો ભૂખ્યા કંઈક તળવડે એને ખવડાવનારું કોઈ નથી. સુખડ અને ઘી થકી બળતા સબો ધનવાનના મોગા, અને મારા ગરીબોની લાશ ઉપર પૂરું કફન ચડવા નથી દેતા. સાહેબ, આપણાથી જાય એટલું કરી લ્યો. પાછળ દીકરો કરશે, દીકરી કરશે, મારા કુટુંબ વાળા કરશે, ભૂલી જાઓ. કોણ જોવા આવ્યું? આવીએ છે જોવા, તો પછી આપણી હયાતીમાં જ આપણે કરીએ તો આપણો આત્મા તો સંતોષ પામે ને કે મારા હાથે કંઈક સારું થયું. મર્યા પછી દીકરા કરશે કે નહીં કરે કોને ખબર છે. અને આવતો રિવાજ થઈ ગયો છે, બધું એક જ દાડે. અંતે ઘેરે નહીં, ચોણો જ જઈને ભગવાન આવું હોય તો આવે, નહીં તો કઈ કઈ નહીં, ઘર ડો ચારે હેડ્યો. તો હું રહ્યું તમારું? શું તમારે આગળ થયું? શું તમારા નિમિત્તનું કર્યું? તો આ ભેગું કોની હારતે કર્યું? આટલું આખી જિંદગી ઢહેડા કરી 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 પરસ્યો, લોહીનો પરસ્યો પાણી કરી દીધું, તો કોની માટે કર્યું? સુખ ભોગવવાનો વખત આવે તો ઉપરવાળાનો તેડો આવે કે હેડ ભાઈ ટાઈમ પૂરો.
હવે તારો સેલ પૂરો થઈ ગયો, ઘડિયાળ બંધ થશે. આખી જિંદગી એની કિંમત એટલે કહું છું ને કે સમયને તમે સાચવો, સમય તમને સાચવી લેશે. ન સમય સે આગે ન સમય સે પીછે. સમયની સાથે ચાલો. સમય તમને મળ્યો છે, બસ એ જ સમય તમારો સાચો. ગઈકાલ પાછી આવે નહીં, આવતીકાલ તમે મેં જોઈ નથી, આજ મળી છે, આજને સાર્થક કરવાની છે. વૃંદાવનથી અહીંયા હું ખાતરી પાછા ઘેર જઈશું. રસ્તામાં પલટીમાં જાય શું કરીએ? બધો જતો રહીએ ને. છે કોઈ ગેરંટી? હા, મોદી સાહેબે આધાર કાર્ડ બનાવ્યો, રેશન કાર્ડ બનાવ્યો, ચૂંટણી કાર્ડ બનાવ્યો. બીજો આધાર અહીંનો નીચે વાળાનો આધાર મળશે, પણ ઉપર વાળાનો આધાર તો એ જો શું કરવું પડે વર્ષાબેન? શું કરવું પડે? એક જ